CpdT by T। હવે પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ સમીકરણને માટે જે ઇન્ટિગ્રેશન કરવામાં આવે, ઇન્ટિગ્રેશન કરવાનું કારણ જે છે તે આપણે ધીમે ધીમે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જવાના છીએ। તો એવા સંજોગોમાં આ ડેલ્ટા એસ નું તાપમાન 0 to T ની વચ્ચે જો સંકલન કરવામાં આવે, ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો આ સમીકરણ 0 to T Cp dt by T જેટલું થાય, અથવા Cp dt by T લખો, બંને વસ્તુ એક સરખી છે। dt by T લખવાનું કારણ એ છે કે જ્યારે ઇન્ટિગ્રેશન એનું કરીએ તો dt by T નું ડિફરન્સિએશનની વાત કરીએ તો d ln T થાય। તો અહીં ST એ તમારી કોઈ એક તાપમાને એન્ટ્રોપી છે, S0 એ તમારી 0 તાપમાને એન્ટ્રોપી છે, અને બંને વચ્ચેનો જે તમારો મૂલ્ય જે બતાવે છે એ 0 to T Cp d ln T, જે ઉષ્મા રસાયણ ગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું કથન બતાવે છે। એમ કહે છે કે કોઈ પણ ઘન પદાર્થ માટે, શબ્દ અહીંયા આવે ઘન પદાર્થને માટે ચોક્કસ એમણે વાપર્યો છે કે ઘન પદાર્થ માટે જ આ નિયમ ફક્ત અને ફક્ત સાચો છે। એની પછીથી આપણે મર્યાદા અને ઉપયોગિતામાં વાત કરીએ તો એમ કહેવાય છે કે દરેકે દરેક ઘન પદાર્થ નિશ્ચિત ધન એન્ટ્રોપી ધરાવે છે, ધન દેટ મીન્સ કે પોઝિટિવ એન્ટ્રોપી ધરાવે છે, પરંતુ ધીમે ધીમે નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જવામાં આવે તો એનું મૂલ્ય S0 બરાબર 0 થાય છે। તો એવા સંજોગોમાં આ જ સમીકરણ ST ઇઝ ઇક્વલ ટુ 0 to T Cp d ln T થાય। અહીં એના ઉપરથી સાધિત થાય છે કે ઘન પદાર્થ માટે, એટલે કે શુદ્ધ ઘન સ્ફટિકમય પદાર્થ માટે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય થવા જાય છે, જેને પ્લેન્કના ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ તરીકે સ્વીકારવામાં આવેલો છે। અહીં કોન્ટ્રાડિક્ટરીની કોઈ વાત નથી। એક વાત જે છે તે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 ને સમજાવવું, પ્રાયોગિક રીતે સમજાવવું, એના કરતાં એસ ઇઝ ઇક્વલ ટુ 0 એ પ્રાયોગિક રીતે બીજા પુરાવાઓમાં આપણે પછીથી એની ઉપયોગિતામાં જોઈએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 એ નષ્ટ ઉષ્મા પ્રમેય તરીકે ઓળખાય છે। એ પ્લેન્કના ત્રીજા નિયમને માત્રાત્મક રીતે અથવા કોઈ અડચણરૂપ રીતે નહીં પણ એને વધારે માત્રાત્મક રીતે રજૂ કરવામાં નષ્ટ ઉષ્મા પ્રમેય ત્રીજા નિયમને સાંકળે છે। તો એના ઉપરથી ઘન એન્ટ્રોપીના માટેની વાત કરીએ ત્યારે લુઈસ અને રેન્ડાલ આ બે વૈજ્ઞાનિકોએ ફરીથી પ્રયોગો ઉપરથી કથન દ્વારા દર્શાવ્યું દરેકે દરેક ઘન પદાર્થ નિશ્ચિત પોઝિટિવ એન્ટ્રોપી ધરાવે છે અને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા એ એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થવા જાય છે। ફરી પાછું આ કથનની વાત કરી અને એના ઉપરથી એક બીજું અશક્ય કથન જે છે તે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ માટે કે કોઈ પણ પ્રક્રિયાને નિરપેક્ષ શૂન્ય તાપમાન સુધી ફાઇનાઇટ પોઝિશનમાં લઈ જવું એ શક્ય નથી, અને આવા સંજોગોમાં ગાણિતિક રૂપે અથવા તો બીજી કોઈક રીતે સાબિતી આપવા માટે એક નવો જે નિયમ છે તે બોલ્ટ્ઝમાન વિતરણના નિયમ ઉપર ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ બહુ સચોટ સમજૂતી આપે છે। અને આ જે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ જે છે એ બોલ્ટ્ઝમાનના નિયમ પ્રમાણે S ઇઝ ઇક્વલ ટુ એમ કહે છે કે K ln W છે, જ્યાં W એ આપણો સંભાવ્યતા વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે, આ K જે છે એ આપણો બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ છે અથવા તો બોલ્ટ્ઝમાન અચળાંક છે, અને આ જે S જે છે એની વાત પછીથી કરું એ એન્ટ્રોપી છે। અહીં K ln W ની અંદર શુદ્ધ ઘન સ્ફટિકમય પદાર્થમાં નીચા અણુ સ્તરમાં અથવા તો ચોક્કસ સંખ્યામાં અણુઓની ગોઠવણી રહેલી હોવાને કારણે એમની પ્રોબેબિલિટી અથવા તો સંભાવતાનું મૂલ્ય W ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકાય, અને જો W ઇઝ ઇક્વલ ટુ 1 લઈ શકાય તો S ઇઝ ઇક્વલ ટુ K ln 1 કરીએ તો એવા સંજોગોમાં S ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, જે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની સાબિતી આપે છે। અહીં એટલા માટે બોલ્ટ્ઝમાન વિતરણના નિયમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશનના નિયમ ઉપરથી મેળવેલી એન્ટ્રોપીને ત્રીજા નિયમની એન્ટ્રોપી પણ કહે છે, ત્રીજા નિયમની એન્ટ્રોપી તરીકે ઓળખાય છે। આમ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ આપણને આંતરિક શક્તિ અને એન્થાલ્પીની સમજૂતી આપે છે। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ આપણને એન્થાલ્પીની સાથે એન્થાલ્પીની સમજૂતી આપે છે, એન્ટ્રોપીની સમજૂતી આપે છે, અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અહીં આપણને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા એન્ટ્રોપીનું મૂલ્ય, ફેરફારનું નહીં, એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થવા જાય છે એ એન્ટ્રોપીના માપ ઉપર નિયંત્રણ દર્શાવે છે।
અને વચ્ચે એક ઝીરોથ લોની વાત કરીએ તો થર્મોડાયનેમિક્સના ઝીરોથ લોમાં એ ટેમ્પરેચરની એટલે કે તાપમાનની વ્યાખ્યા આપે છે. તો બોલ્ટ્ઝમાન નામના વૈજ્ઞાનિકના વિતરણના નિયમને અનુસંધાનમાં અહીં પ્રવાહી અને વાયુની વાત કરવામાં આવે તો પ્લેન્કે ત્યાં જ સાબિત કરી દીધું કે પ્રવાહી અને વાયુરૂપ પદાર્થ માટે અથવા અતિશીતિત સુપરકૂલ લિક્વિડ માટે એટલે કે ગ્લાસ જેવા પદાર્થો માટે ત્રીજો નિયમ ઉપયોગી નથી. આ એની મર્યાદા છે, કારણ કે પ્રવાહી સ્વરૂપમાં અણુઓની ગોઠવણી થોડી ઘણી અસ્તવ્યસ્ત અને વાયુરૂપ પદાર્થની વાત કરીએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુનું અસ્તિત્વ જ હોતું નથી. એટલે પ્રવાહી રૂપ અને વાયુરૂપ બંને પ્રણાલીની અંદર આ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજો નિયમ એ વાપરી શકાતો નથી. દેટ મીન્સ કે એ શુદ્ધ ઘન સ્ફટિકમય પદાર્થ માટે બોલ્ટ્ઝમાનના વિતરણનો નિયમ S=KLNW નો ઉપયોગ અહીં આપણે કરી શકીએ અને એના ઉપરથી સાબિત થાય છે કે અહીં એ બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ K એકચ્યુઅલી R/N એ આગળ બીજા બધા સમીકરણો જ્યારે તારવવાના હોય છે કે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય છે ટોટલ નંબર ઓફ મોલમાં ત્યારે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આના ઉપરથી ઉષ્મા ગતિશાસ્ત્રના ત્રીજા નિયમની ઉપયોગિતા. ડેલ્ટા S = 0 એ સંગણિત પ્રણાલી માટે નન્સ્ટનું સમીકરણ છે. લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા S = 0, જેની ઉપરથી પાછળથી બીજી કોઈ માહિતી નન્સ્ટ સમીકરણ ઉપરથી મળી શકતી નથી, એટલે કે નન્સ્ટ ઉષ્મા પ્રમેય ઉપરથી મળતી નથી. જ્યારે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 S = 0 આ પ્લાન્કનું કથન છે અને ઉપર જે વાત કરી આપણે તે આગળ જોઈ ગયા એ નન્સ્ટનું કથન છે અને એના ઉપરથી ત્રીજો નિયમ પ્લેન્કના ત્રીજા નિયમ તરીકે ઓળખાય છે. નન્સ્ટનો નિયમ એને સાબિતી આપવા માટે મદદરૂપ થાય છે, કોઈ કોન્ટ્રાડિક્ટરી કરતો નથી. તો આવા સંજોગોમાં ત્રીજા નિયમની ઉપયોગિતામાં સૂત્ર એવું કહે છે કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 ઇન્ટિગ્રેટેડ 0 ટુ t Cp dln t. આ જે સમીકરણ આપણે મેળવેલું સમીકરણ હતું આગળ કે જ્યારે નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય એ કેવું થવા જાય છે તો કે શૂન્ય તાપમાને શૂન્ય થવા જાય છે. આ પરિસ્થિતિમાં Cp શું છે તો કે એ ઉષ્મા ક્ષમતા છે. જો સોલિડ હોય તો એ ઘન પદાર્થની ઉષ્મા ક્ષમતા છે, લિક્વિડ હોય તો એ લિક્વિડની ઉષ્મા ક્ષમતા છે, ગેસ હોય તો એ ગેસની ઉષ્મા ક્ષમતા છે. ત્રણે ત્રણ માટે આ સમીકરણ આ પ્રમાણે લાગુ પાડી શકાય. તો એના ઉપરથી કોઈ પણ ઘન પદાર્થ જ્યારે પીગળે છે ત્યારે એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. પ્રવાહી સ્વરૂપમાંથી આગળ જતા એના બોઇલિંગ પોઈન્ટથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો એ વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. આવા સંજોગોમાં દરેકે દરેક પરિસ્થિતિનું વર્ણન કરતા એન્ટ્રોપીનું મૂલ્ય, અહીં શબ્દ વાપરીએ છીએ ઘન, પ્રવાહી અને વાયુરૂપ પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય S એ ત્રીજા નિયમની મદદથી શોધી શકાય છે. અને જો 25°C તાપમાન અને એક વાતાવરણ દબાણ, આ તાપમાન અને દબાણે જો એન્ટ્રોપીનું મૂલ્ય શોધવામાં આવે તો એને પ્રમાણિત એન્ટ્રોપી તરીકે ઓળખાય છે. પહેલું ઉપયોગિતા કે ઘન, પ્રવાહી અને વાયુરૂપ પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપી, ફેરફાર નહીં, નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકાય છે. જો S0 નું મૂલ્ય આપણને નક્કી કરી શકતા હોઈએ તો એની બીજી ઉપયોગિતા એના ઉપરથી જ આવે છે કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર, અને શબ્દ અહીંયા કરીએ છીએ પ્રમાણિત એન્ટ્રોપીનો ફેરફાર, ડેલ્ટા S0 તો કે S0 નિપજ માઇનસ S0 પ્રક્રિયક શોધી શકાય છે. પહેલી તો નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય મેળવી શકાય. તાપમાન અને વાતાવરણ દબાણ સરખું હોય તો તમારું પ્રમાણિત એન્ટ્રોપીનું મૂલ્ય મેળવી શકાય. પ્રમાણિત એન્ટ્રોપીનું મૂલ્ય મળે તો એ બંનેના તફાવત ઉપરથી એન્ટ્રોપીના ફેરફારનું મૂલ્ય મેળવી શકાય. આ પરિસ્થિતિમાં આગળ જતા ગિબ્સનું સમીકરણ આપણી પાસે હયાત છે. તો G = H - TS જે સમીકરણ આપણે આગળ લખ્યું હતું એનો સમતાપી ફેરફાર માટેનું સમીકરણ ડેલ્ટા G = ડેલ્ટા H - T ડેલ્ટા S છે. તો અહીં આ જ સમીકરણને પ્રમાણિત સ્થિતિમાં લખવું હોય તો ડેલ્ટા G0, ડેલ્ટા H0 અને ડેલ્ટા T ડેલ્ટા S0 દર્શાવી શકાય. અહીં આ તમારો નિરપેક્ષ તાપમાન છે. ડેલ્ટા H0 નું મૂલ્ય પ્રાયોગિક રીતે શોધી શકાય છે. ડેલ્ટા S0 નું મૂલ્ય ત્રીજા નિયમ ઉપરથી આપી શકાય છે. એટલે ત્રીજા નિયમની ઉપયોગિતા હોવાને કારણે અહીં ત્રીજો નિયમની વાત કરતા ચોથો
લાસ્ટ મુદ્દો, જો ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય જ્ઞાત હોય તો ડેલ્ટા જી ઝીરો પરથી એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધી શકાય છે. ડેલ્ટા જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કે, જ્યાં કે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. એક સિરીઝ બને છે અને ખાસી એની ઘણી બધી ઉપયોગિતાઓ એક પછી એક. જો નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થાય તો અને તો જ આ વસ્તુ શક્ય બને અને એની ઉપયોગિતા આપણે કરી શકીએ છીએ. એન્ડ લાસ્ટ વન, મર્યાદા. પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે જે શોધેલા તમારા જે નિયમની અનુસંધાનમાં એમ કહેવાય કે એની અમુક પદાર્થો, દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, આવા પ્રકારના અણુઓ માટે એના નિરપેક્ષ શૂન્ય તાપમાન સુધી લઈ જવામાં આવે તો અહીં એની ગોઠવણી બે પ્રકારે હોવાને કારણે એનું મૂલ્ય એ શૂન્ય થતું નથી. એટલે કે વર્ણપટ દર્શક અથવા આંકડાકીય શાસ્ત્રની રીતે ગણતરી કરતાં એનું મૂલ્ય લગભગ 19.7 કિલો કેલરી જેટલું ઊંચું બતાવે છે. મીન્સ કે આવા પદાર્થો ઘન સ્થિતિમાં હોય ત્યારે એની વાયુરૂપ પદાર્થની સ્ફટિક જાળીમાં નિરપેક્ષ શૂન્ય તાપમાને બે જુદા જુદા પ્રકારની ગોઠવણી હોવાને કારણે એની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થતું નથી, જેને ઉષ્મા રસાયણ શાસ્ત્રની મર્યાદા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતના પાણીનો સ્ફટિક એટલે કે H2O આઈસ ક્રિસ્ટલ પણ કંઈક જુદું, એટલે કે 16.7 કિલો કેલરી જેટલું ઊંચું મૂલ્ય એન્ટ્રોપીનું બતાવે છે. એ એમ કહે છે કે અહીં એની અંદર રહેલી રોટેશનલ મુવમેન્ટ, પરિભ્રમણીય ગતિ, તેમજ એની અંદર રહેલો H બંધ એને માટે જવાબદાર છે. એટલે એ પણ ત્રીજા નિયમનું પાલન કરતો નથી. એન્ડ લાસ્ટ વન, હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ પણ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમનું પાલન કરતો નથી, કારણ કે એમાં પણ એ 3:1ના ઓર્થોપેરા હાઇડ્રોજન હોવાને કારણે, રોટેશનલ મોમેન્ટ ન્યુક્લિયર સ્પિનમાં હોવાને કારણે એની નિરપેક્ષ એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય તાપમાને શૂન્ય હોતું નથી, કંઈક વધારે છે, 3.74 જૂલ પર કેલ્વિન. તો આ પરિસ્થિતિમાં જેને અપવાદમાં મૂકી દીધેલા હોય એવા આટલા મોલેક્યુલ્સને એની મર્યાદા તરીકે આપણે ઓળખીએ છીએ અને એની ગણતરી એ બોલ્ટ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન લો અને વર્ણપટ દર્શકની મદદથી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજા નિયમમાં ખૂબ ઝડપથી પરંતુ એની ત્રીજા નિયમ માટેનો જવાબદાર એવો નન્સ ઉષ્મા પ્રમેય, ત્યારબાદ એના પછીનો જે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, ત્રીજા નિયમની ઉપરથી એની ઉપયોગિતા, એનું મહત્ત્વ, એની મર્યાદા, અને એ જોતાં એમ થાય છે કે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ પછી હવે કંઈક બીજો નિયમની સંશોધન થઈ રહ્યું હોય તો એ ક્યારે આવશે એ ક્વેશ્ચન માર્ક છે. તો અહીં આ તમારું ત્રીજા નિયમની સમજૂતીનું કામ પૂર્ણ થાય છે. ધન્યવાદ. અને પ્રાધ્યાપકો, આજે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અને ત્રીજા નિયમ વિશેની સમજૂતી મળી. આશા રાખું છું કે આપ સર્વને આ બંને નિયમો અંગેની સમજૂતી અભ્યાસ દરમિયાન ફળદાયી રહેશે. સમયની લિમિટેશન છે એટલે ઘણું વર્ક બોર્ડ પર કર્યું છે અને થોડું સેકન્ડ લોનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી કર્યું છે. આશા રાખું છું આપ સર્વેને પસંદ આવ્યો હશે. આ સાથે અમો બંને વીએસ પટેલ કોલેજના પ્રાધ્યાપકો ડૉક્ટર કમલેશ પ્રજાપતિ અને ડૉક્ટર જિગ્નેશભાઈ દેસાઈ, બાયસેગનો સ્ટાફ અને સાથી મિત્રોનો સર્વેનો આભાર માનીએ છીએ. જય હિન્દ.